એચએનજીયુના કુલપતિના નામે બનાવાયું ફેક વોટ્સઅપ આઈડી। કુલપતિ રોહિત દેસાઈના નામે ફેક વોટ્સઅપ આઈડી બનાવી દુરુપયોગ કરાયો। ફેક આઈડીના ડીપીમાં કુલપતિ રોહિત દેસાઈના ફોટાનો પણ ઉપયોગ કરાયો છે। રોહિત દેસાઈના નામે મેસેજ કરી મદદ માંગવામાં આવી। યુનિવર્સિટી ગ્રુપમાં રોહિત દેસાઈના નામે મેસેજ ફરતો થતા મામલો સામે આવ્યો છે। રોહિત દેસાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। ભુજમાં નવા બસ પોર્ટના લોકાર્પણ પહેલા બસ સ્ટેશન વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા। સવારથી દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 26 ડિસેમ્બરના નવા બસ પોર્ટનું લોકાર્પણ થવાની શક્યતા છે। મોરબીના લખધરીપુરમાં સોરીસો સિરામિકમાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। મોડી રાતના જીએસટીના અધિકારીઓ કારખાનામાં કાર્યવાહી કરી રવાના થયા।